હેલો ફ્રેન્ડ્સ, હું છું જયશ્રી વી ગોસ્વામી. તમારું સ્વાગત છે જયશ્રી કિચન હાઉસમાં. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ચોખા કે સાબુદાણાના તો આપણે પાપડ બધા બનાવ્યા જ હશે, પણ આપણે આજે બટેટાના પાપડ બનાવીશું. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું બટેટા પાપડની રેસીપી. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 કિલો બટેટા આપણે લીધા હતા, તો તેને આપણે 2 વાર ચોખ્ખા પાણીથી પહેલાં ધોઈ લીધા છે અને તેને આપણે બાફીને પણ આપણે લીધા છે. અને આ રીતના હું બધા જ બટેટાની છાલ આપણે કાઢી લઈશું. અને ફ્રેન્ડ્સ, આપણે આ વ્રત કે પછી ઉપવાસમાં પણ આ બટેટા પાપડ જે છે તે આપણે બધા જ ખાઈ શકો છો ઉપવાસમાં. આપણે આ બટેટા કાચા ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે બટેટાને વધારે જ બાફવાના છે. અને અહીંયા તમારી પાસે જો નાની સાઇઝની જે છીણી આવે છે એ છીણીથી જ આપણે છીણવાના હોય છે, કારણ કે એનું ટેક્સચર જે હોય છે એકદમ સરસ સ્મૂથ હોય છે, એટલે આપણે તેનાથી પણ કરી શકો છો. અને હું આ સંચાથી પણ હું આને આ રીતના મેશ કરી લઉં છું. તો બટેટાને આપણે સરસ રીતે બધા જ આપણે મેશ કરી લેવાના છે. આપણે જે ચાળનો ચોખાનો ચાળવાનો જે હોય છે તેનાથી પણ બટેટાને આપણે સારી રીતે મેશ કરી શકો છો. તો હવે અહીંયા બધા જ બટેટાને આપણે આ રીતના સારી રીતે મેશ કરી લઈશું. અને આપણે બટેટા જે પાપડ છે એ વ્હાઈટ કેવી રીતે બને એ પણ આપણે આગળ જોઈશું. હવે અહીંયા આપણે બધા મસાલા કરી લઈશું. તો એના માટે 1 ટીસ્પૂન જેટલી ચીલી ફ્લેક્સ ઉમેરીશું, 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી લઈશું. અને ઘણા બધાના જે પાપડ હોય છે તે લાલ થઈ જતા હોય છે, તો આપણે એ પણ જોઈશું અને એનું આપણે ખાસ પણ ધ્યાન રાખીશું. તો હવે અહીંયા બધું જ આપણે આ બટેટાનું જે મિશ્રણ છે એ સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. અને આને મેશ કરવાનું છે સારી રીતે. આપણે જે ઘરે લોટ બાંધીએ છીએ તે જ રીતે આપણે એને પણ આ રીતનું મિશ્રણને એ રીતે આપણે મેશ કરી લઈશું. અને સારી રીતે આપણે આ મિશ્રણને એકદમ સરસ રીતે આપણે લોટ બાંધીએ તે રીતે આપણે તેને આ રીતે આપણે મસળી લઈશું. તો હવે અહીંયા આપણે આ રીતનું બધું જ આપણે બટેટાનો આ મિશ્રણ જે છે તે તૈયાર કરી લીધું છે. તો તમે જોઈ શકો છો, આપણે આ પ્રોસેસ જે છે તે કરવાથી જ આપણા જે બટેટાના પાપડ છે એકદમ વ્હાઈટ થશે. તમારા બિલકુલ આપણા આ બટેટા જે છે એ આપણે લાલ નહીં થાય, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. હવે આપણે બધા જ આ રીતના આપણે બટેટામાંથી આ રીતના આપણે લુવા કરી લઈશું. તો બધા જ આપણે લુવા કરીને મેં તૈયાર કરી લીધા છે. હવે અહીંયા તમે કોઈ પણ પ્લાસ્ટિકની થેલી હોય તે તમારી પાસે જાડી કે પછી તો એ પણ પ્લાસ્ટિકની આપણે થેલીમાં આપણે આ રીતના તેલથી આપણે ગ્રીસ કરી લઈશું. અને આપણે બટેટાના જે આપણે લુવા છે તે રાખી દેવાના છે અને આ રીતના આપણે તેને દબાવીશું. તો તમારી પાસે આપણે આ રીતના કોઈ પણ પ્લેટ કે પછી આ રીતે થાળી હોય તે રીતના આપણે પ્રેસ આપીશું. તો વધારે આપણે પ્રેસ આપવાનું નથી, એકદમ સામાન્ય જ આપણે તેને પ્રેસ આપીશું. તો બસ આ રીતના આપણે બધા જ બટેટાના પાપડ હું તૈયાર કરી લઈશ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે બધા જ પાપડ તૈયાર કરી લેવાના છે. અને ફ્રેન્ડ્સ, જો તમારે આપણે ડાયરેક્ટ કપડા ઉપર જો તમારે આ પાપડને ડાયરેક્ટ ના બનાવવા હોય તો તમે આપણે પ્લાસ્ટિકની શીટ આવે છે તેના પર તમે પણ સૂકવી શકો છો. અને આ રીતના બધા જ આપણે પાપડને તમે બનાવીને તૈયાર કરી શકો છો. અને અહીંયા બટેટાના પાપડ મેં ઘરમાં 1 દિવસ માટે સૂકવ્યા હતા અને પછી બીજા દિવસે મેં 4 કલાક માટે તડકે સૂકવ્યા હતા. તો બસ અહીંયા બધે જ આપણે આ રીતના બટેટાની પ્રોસેસ છે ફ્રેન્ડ્સ. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. આપણે આ રીતના બધા બટેટાને તમે આ રીતે બનાવીને 1 વર્ષ માટે તમે ઘરમાં સ્ટોર કરી શકો છો. તો આ રીતના બધા જ બટેટાના પાપડ આપણા તૈયાર છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.